મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક દેશ એક ચૂંટણીની સંકલ્પનાને સમર્થન આપ્યું। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક દેશ એક ચૂંટણીની સંકલ્પનાને સમર્થન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે સતત ચૂંટણી મોડમાં રહેતા રાજકીય પક્ષોને કારણે વિકાસ કાર્યમાં વિક્ષેપ થાય છે। તેઓના મતે દર 6 મહિનામાં અલગ અલગ રાજ્યોમાં વિધાનસભા અથવા લોકસભા ચૂંટણી યોજાતા હોવાથી વિકાસ કાર્ય અટકાયાનું જોખમ રહે છે। એક દેશ એક ચૂંટણીનો ઉદ્દેશ્ય દેશભરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજીને સમય અને ખર્ચ બચાવવાનો છે। આથી સરકાર અને રાજકીય પક્ષો વધુ ધ્યાન વિકાસ કાર્યો ઉપર કેન્દ્રિત કરી શકે છે। આ વિચારણા અગાઉ પણ ચર્ચામાં રહી છે અને હવે ફરીથી ચર્ચાનો વિષય બની છે। આ પ્રસ્તાવના સમર્થકોનું માનવું છે કે સતત ચૂંટણીના કારણે સરકારો લાંબા ગાળાના વિકાસ યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી। એકસાથે ચૂંટણી યોજવાથી સરકારોને 5 વર્ષ સુધી નિરંતર કાર્ય કરવાની તક મળશે, જે વિકાસ માટે લાભદાયી સાબિત થઈ શકે છે। તેમ છતાં કેટલાક વિપક્ષી પક્ષો અને નિષ્ણાતો આ પ્રસ્તાવ અંગે પ્રશ્નો ઉઠાવે છે। તેમનું માનવું છે કે દેશભરમાં એક સાથે ચૂંટણી યોજવાથી સ્થાનિક મુદ્દાઓ અને પ્રાદેશિક વિવિધતાઓને અવગણવામાં આવી શકે છે। આ મુદ્દે મુખ્ય ચર્ચા અને સંવાદની જરૂરિયાત છે, જેથી સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવી શકે। इस देश में लगातार 5 साल 12 महीने 365 दिन हर राजनीतिक दल चुनाव की तैयारी करता रहता है और हर 6 महीने में कोई ना कोई चुनाव विधानसभा के हो जाते हैं। लोकसभा के चुनाव, विधानसभा के चुनाव अलग अलग राज्यों के, जिसके कारण विकास ठप हो जाता है। आचार संहिता लगने के कारण भी विकास ठप होता है। सारी मशीनरी चुनाव की तैयारी में लग जाती, इसलिए भी विकास के काम नहीं होते। और हमारा नेतृत्व भी चुनाव की तैयारियों में किसी भी दल का हो, वो लगा रहता है। अनावश्यक धन खर्च होता है। अब नवंबर में विधानसभा के चुनाव, अप्रैल में लोकसभा के चुनाव, फिर 6 महीने बाद दूसरे चुनाव, तो धन का अपव्यय, विकास ठप, लॉन्ग टर्म की प्लानिंग नहीं करती सरकारें। चुनाव की तैयारी के कारण देश का नुकसान होता है। इसलिए अब समय आ गया कि इस पर विचार करके फैसला हो कि संविधान में संशोधन करके लोकसभा और विधानसभा के चुनाव 5 साल में एक बार एक साथ होने चाहिए। और आपने देखा कि यहाँ भी किसानों ने, वैज्ञानिकों ने, आमजन ने, स्टूडेंट्स ने यहाँ संकल्प लिया है कि वो इसके लिए जन जागरण करेंगे। देश के लिए जरूरत है एक साथ चुनाव।